હલો મિત્રો, કેમ છો બધા? હું બનાવી રહ્યો છું ચા. ચા એટલે ગુજરાતનું ફેમસ, એમ તો આખા ભારતનું ફેમસ છે ચા. જ્યાં ચા પીવા મળે ત્યાં લોકો ગમે ત્યાં ઊભા રહી જાય. અને જો ચા સારી હોય તો અલગ જ વસ્તુ છે. અને અમુક અમુક લોકો તો ચા જ્યારે હાઈવે પર જાય તો અમુક જગ્યા ઉપર જ ચા પીતા હોય છે. તો એવી ચા આજે બનાવવાની છે, જે આપણે સાદીને સિમ્પલ પાણી નાખી દીધું છે, ખાંડ પણ છે, સાથે ચા પણ છે. હવે આપણે ચા એટલી મસ્ત બનાવવાના છે કે ચા કંઈ અંદર નાખવાનું નથી આદુ નાખવાનું, નથી મસાલો નાખવાનો, સિમ્પલ ને સોબલ ચા બનાવવાની છે આપણે. તો અત્યારે મેં ખાલી ગેસ ઉપર થોડી ચા નાખી દીધી છે, પાણી નાખ્યું છે, દૂધ નાખવાનું બાકી છે. બરાબર, ધીરે ધીરે આપણે ચા કેમ બનાવીએ એ જોશું આગળ. તો મિત્રો, અંદર નાખી રહ્યો છું દૂધ, મલાઈ નો જાય એ રીતે. હવે આને 5-7 મિનિટ મસ્ત પાકવા દેવાની, જેમ તેમ કાચી નહીં કરવાની, મસ્ત પાકવા દેવાની. થોડો ગેસ ધીમો કરી દેવાનો અને મસ્ત રીતે ચા બનાવવાની છે. ચા પીતા પીતા ને સાથે જો ગાંઠિયા હોય, મમરા હોય અથવા નાસ્તો હોય, એની મજા જ અલગ છે. એટલે ચા બનાવવાની ટેકનિક તમારી પાસે આવડી જાય ને, પણ ચાની અંદર ઘણી બધી એવી વસ્તુ હોય છે જેની અંદર નાખવાની હોય છે. દાખલા તરીકે મસાલો હોય છે, આદુ હોય છે, ઇલાયચી હોય છે, પછી લીલી ચા હોય છે. આ બધી વસ્તુ નાખો તો એનો ટેસ્ટ અલગ જ આવે છે. બરાબર છે. અને હમણાં ચા આપણે કેવી રીતે બનાવીએ? ગેસ ઉપર છે, જરા સીન લેજો ને સાહેબ. તો આ ચા હજી ધીરે ધીરે ગરમ થઈ રહી છે. તો ધીરે ધીરે ગરમ થઈ રહી છે. આ બધું કેવું હોય છે કે અમુક વસ્તુ હોય ધીરે ધીરે ગરમ થાય. ધીરે ધીરે ગરમ થઈને ટેસ્ટ સારો આવે. અને એને ધીરે ધીરે ગરમ કરવાનું. એકદમ ઉફાળો લાવીને ચા પાઈ દો ને એમાં મજા ન આવે. એને કાચી ચા કહેવામાં આવે. અને આ ચા છે પાકી હોય. ચાના પણ 2-3 પ્રકાર હોય છે. દાખલા તરીકે કડક ચા. તો કડક ચાની અંદર ચા વધારે નાખવાની હોય છે, ખાંડ ઓછી નાખવાની છે, તો એકદમ કડક ચા હોય છે. અમુક એમ કે છે ક્વોલિટી ચા. ક્વોલિટીની અંદર કે ખાંડ વધારે નાખો, દૂધ મસ્ત અને એકદમ જોરદાર એને ગરમ કરો, પાકવા દો, 2-3 વખત આવી રીતે ઉફાળો આવે પછી એને નીચે લાવો. બરાબર. આવો જેવો ઉફાળો આવે એટલે તમે તરત નીચે નહીં લઈ આવવાની. આ મસ્ત ગોળ ગોળ ફેરવવાની, પાછી મૂકવાની, પાછો ઉફાળો આવવા દેવાનો. બરાબર છે ને? આહા, શું ઉફાળો આવી રહ્યો છે! પાછું નીચે જવાનું. મસ્ત. ઓકે. અને હજી આને પાકવા દેવી તો ગેસ થોડો ધીમો કરી દેવાનો, એટલે ઉફાળો ન આવે. જે લોકોને ચા બનાવતા ન આવડતી હોય એ ચા આ રીતે બનાવી શકે છે. હું ચા બનાવીને વિડીયો એટલે મોકલું છું કે ચા પીવાનો નજારો કંઈક અલગ હોય છે, ચા પીવાનો ટેસ્ટ અલગ હોય છે, એનો સમય કોઈ. તો મિત્રો, ચા થઈ ગઈ છે, પણ પહેલાં ટેસ્ટ કરવાની હોય છે. તો આપણે પહેલાં ટેસ્ટ કરીશું કે ચા કેવી રીતે, કેવી સરસ બની છે. આખા ભારતનું નજરાણું એવું સુરતની ટેસ્ટી ચા અહીંયા મસ્ત બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો હવે આને ટેસ્ટ કરીને હું તમને કહીશ. હા, ચશ્મા પડ્યા છે એટલે તમે એવું નહીં માનતા કે અહીંયા કેમ પડ્યા છે. વાહ, મોરસ જાજી પડી ગઈ છે, ખાંડ જાજી પડી ગઈ છે. એને મોરસ કહેવામાં આવે ચાને, અરે સોરી, ખાંડને. બરાબર છે. તો એને મોરસ કહેવામાં આવે છે. પહેલાંના લોકો મોરસ કહેતા ખાંડને. અમુક ટાઈમે હું મારા મામાના ગામ ગયો હતો ત્યારે મને ખબર નહોતી, તો મને કે મોરસ અપાય. મેં કીધું મોરસ એટલે શું? મેં કીધું ખાંડ. મને કહે. મેં કીધું ઓકે. તો તમે જોઈ શકો છો ચા એકદમ ટેસ્ટી ચા. ચા એટલે ચા. સવારે ઉઠો ત્યારે ચા, બપોરે સૂઈને ઉઠો ત્યારે ચા, રાતે ચા. ચાનો કોઈ ટાઈમ જ હોતો નથી સાહેબ. ચા જો રશિયા હોય તો લોકો 5-5 ને 10-10 કિલોમીટર દૂર જઈને પણ ચા પીવે છે.
ચા એટલે ચા, એમાંય ગુજરાતની ચા, એમાંય ચા ઘરની ચા તો અલગ જ વસ્તુ હોય છે. લોકો તો ક્યાં ક્યાં 10-10, 15-15 કિલોમીટર દૂર ચા પીવા જાય છે, અને ચાનો જે ટેસ્ટ હોય છે બેઠા બેઠા શાંતિથી લે છે. ચા આવે છે ખાલી 10થી 15 રૂપિયાની, પણ જવાનો ખર્ચો 50થી 100 રૂપિયા થઈ જાય છે. તો પણ લોકો ચા પીવા જાય છે. બસ મસ્ત ચા પીવાની હોય છે. અમુક લોકોનો જે માઇન્ડ હોય છે ચા પીથી પછી જ એના માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે. અમુક લોકોને જ્યારે ચા ન પીવે તેમનું માથું દુખવા મળે છે. જ્યાં લગીને એમને ચા સારી ન મળે ત્યાં લગીને એ પોતે પણ અપસેટ રહે છે ને એમનું માથું પણ બહુ જ દુખે છે. જેવી જ ચા એમને મળી જાય છે પછી એટલા ફ્રેશ થઈ જાય છે, વાત જ અલગ છે. ચા એક જાતનો નશો હોય છે, પણ એને પીવાની મજા અલગ હોય છે. ચા એટલે ચા, બસ મારે ગુજરાતની ચા. શું કહેવું તમારું, જરા કોમેન્ટમાં લખજો. બની ગઈ છે ચા. ચા આવી હોવી જોઈએ, તમે જોઈ લો, મસ્ત આનો કલર હોવો જોઈએ, નો ફીકો, નો એકદમ રેડ, મીડિયમ ચા, મસ્ત ઘરની ચા. આ ચા પીવાથી એસિડિટી પણ ન થાય, બરાબર. અને ચા પીતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું, 2 થી 3 વખત ફૂંક મારવાનું, નકર જીભમાં દાજી જશું. ચા એટલે ચા, એમાંય આપણે ખુદની હાથની બનાવટ ચા હોય ને એમાં મજા જ આવે. કોઈ બીજું બનાવીને આપે ને એમાં મજા ન આવે. પણ અમુક વસ્તુ એવી હોય છે કે જ્યારે બીજું જ બનાવી આપે ને ત્યારે બી એ ચા બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગે. લોકો ક્યાં ક્યાંથી અમુક બહેનો પાસે ચા પીવા કેમ જાય કે એનો હાથ જે હોય ચામાં બહુ મસ્ત હોય. અને આ ચા એવી મસ્ત હોય ને કે 2 રકાબી તો પીવી જ પડે. 1 રકાબીમાં તો કામ થાય જ નહીં. અને હવે તો 5 રૂપિયાનો કપ આટલો નાનો આવે છે જે જીભ ઉપર જ લાગે છે, અંદર લગીને તો પહોંચતો જ નથી. એટલે કમસે કમ 2-3 કપ ચા પીવો ને ત્યારે એવું લાગે કે ચા પીધી. મસ્ત ટેસ્ટી ચા. આની અંદર તમારે મલાઈ બી નાખી દો ને તોય ચા પીવાની મજા આવે. આજે સોરી નાસ્તો છે પણ મારે કરવો નથી, બાકી મમરા પડ્યા છે, ટોસ્ટ પડ્યો છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ ચા સાથે નાસ્તો કરેલા. ઇઝી ને સિમ્પલ વિડીયો છે. બાય.